તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ખેડૂતોની વારે આવવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તાત્કાલિક ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને અસર વર્તાઈ છે તો મગફળી, કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી ગયો હોવાથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નર્મદા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન સર્જાયું છે। 17,000 એકરમાં કપાસના પાકનું ધોવાણ થયું છે, જેને લઈ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ ડાવે સીએમને પત્ર લખ્યો તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર અંગે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વહેલી તકે ખેતરોમાં સર્વે કરી ખેડૂતોની યોગ્ય સહાય કરવા માટે માંગ કરવામાં આવી છે તો જિલ્લામાં કુલ 45,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। 17,000 હેક્ટર જેટલા જે કપાસનું વાવેતર થયું હતું એ વાવેતરને તો નુકસાન થયેલું જ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ યોગ્ય પગલાં લો અને યોગ્ય નિર્ણય લઈને આ ખેડૂતોને સહાયરૂપ થાવ એટલી વિનંતી છે। ગુજરાતના દરેક જિલ્લામાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરત સહિતના વિસ્તારોમાં ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મુખ્યમંત્રીએ મંત્રીઓને સૂચના આપી છે કે જ્યાં વરસાદ વધુ પડ્યો છે ત્યાં તાત્કાલિક સમીક્ષા કરે। ખેડૂતોના મોંમાં આવેલ પાક માવઠાએ છીનવી લીધો છે તો અગાઉ 25,900 હેક્ટરમાં નુકસાન થયું હતું અને 22 લાખ જેટલી સહાય આપવામાં આવી હતી। હવે 1.45 લાખ હેક્ટરમાં પાકને અસર પહોંચી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીને સર્વે રિપોર્ટ સોંપવામાં આવશે અને વળતર અંગેનો નિર્ણય લેવામાં આવશે। દક્ષિણ ગુજરાતની અંદર ડાંગર પકાવતા ખેડૂતો, શેરડી પકાવતા ખેડૂતો એના માટે જે નુકસાન થયું છે એમના માટે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંત્રીશ્રીઓને વિસ્તારમાં મોકલી આપ્યા હતા। આજે મેં મારા તમામ સહકારી મંત્રીના પ્રમુખશ્રીઓ, ખેડૂત આગેવાનોને બોલાવ્યા છે અને જે નુકસાન છે એના માટે અધિકારી જોડે આજે ચર્ચા કરવાની બેઠક રાખી। છોટાઉદેપુરમાં છૂટક પાથરા અને શાકભાજી વેચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કુસુમ સાગર તળાવની આસપાસ પાથરણાવાળાઓએ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા અને ત્યારે કુસુમ સાગર તળાવની ફરતે આવેલા માર્ગ પર પાથરાવાળા બેસતા ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે તો પાલિકાએ વૈકલ્પિક જગ્યા આપી છે, પરંતુ તે યોગ્ય ન હોવાનું નાના ધંધાર્થીઓનું કહેવું છે। પાથરાવાળા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા, યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા તો વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે મંજૂરીની માંગ કરી છે તો નિકાલ ન આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપી। કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા પણ પાથરાવાળાના સમર્થનમાં આવ્યા છે। અમે રોડ પર શાકભાજી વેચે છે તો અહીંથી અમને વારંવાર હટાવે છે, અંદર મોકલે છે, પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં બેહવા માંગતા અંદર। એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાવી આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચે છે ને ત્યાં અમે બેસીને વેચશું। શાકભાજીનો ધંધો કરે ત્યાં અમને માર્કેટની સુવિધા નહીં મળે, એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા કોણ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે, કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બેહવાની, તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે। અમને કોઈ હટાવવા કે દબાણ કરવા નહીં આવવું જોઈએ। ગુજરાત રાજ્યની રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના ભણકારા વાગ્યા। ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું છે। મહાનગરપાલિકાની 18 બોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે। મહાનગરપાલિકાની અન્ય બેઠકોની વાત કરીએ તો 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત આદિજાતિ માટે 19 બેઠકો, પછાત વર્ગ માટે મળી કુલ 50 બેઠકો અનામત તો 22 બેઠકો સામાન્ય છે। ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો વચ્ચે જંગ જામશે।